સિંગણપુર ડભોલી વિસ્તારમાં નવ દંપતીએ ગળે ફાંસો ખાઈ અને સામૂહિક આત્મહત્યા કરી છે. દંપતીએ આવું આત્યંતિક પગલું કેમ ભર્યું તે અંગે તર્ક વિતર્કો સર્જાયા છે. સિંગણપુર ડભોલી વિસ્તારમાં નવ દંપતીએ ગળે ફાંસો ખાઈ અને સામૂહિક આત્મહત્યા કરી છે. દંપતીએ આવું આત્યંતિક પગલું કેમ ભર્યું તે અંગે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. સુરતના સિંગણપુર ડભોલી વિસ્તારમાં એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. અહીં એક નવ દંપતીએ ગળે ફાંસો ખાઈ અને સામૂહિક આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો છે. લગ્નના હજુ માંડ 1 વર્ષના ટૂંકા ગાળામાં જ આ દંપતીએ આવું આત્યંતિક પગલું કેમ ભર્યું તે અંગે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. તો મળતી માહિતી મુજબ આ યુગલના લગ્ન માત્ર 1 વર્ષ પહેલા જ થયા હતા. બંને પોતાના ઘરે સુખેથી જીવન વિતાવી રહ્યા હતા. પરંતુ અચાનક આજે કોઈ અગમ્ય કારણોસર પતિ અને પત્ની બંને પોતાના ઘરે પંખા સાથે ગળે ફાંસો ખાઈ જીવન લીલા સંકેલી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. દંપતીના અસામૂહિક આપઘાત પાછળ કોઈ પારિવારિક ક્લેશ કે પછી આર્થિક તંગી કે અન્ય કોઈ કારણ તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ઘટના સ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી છે કે કેમ તે અંગે પણ હજુ તપાસ ચાલી રહી છે. સિંગણપુર ડભોલી પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. જી, તમારું નામ? મહેશભાઈ વાયાભાઈ સોલંકી. જી, શું ઘટના બનવામાં એવું છે, મારા મામાનો છોકરો ને છોકરી બે ફાંસી ખાઈ ગયેલા છે. શું કામકાજ કરતા હતા? એ હીરા ગામતા હતા. કયા વિસ્તારમાં રહેતા? ડભોલી. શું પોલીસ પ્રશાસન પાસે પોલીસ પ્રશાસન પાસે એવું માગે કે આવડા જે ફાંસી ખાધેલી છે એની કાર્યક્રમ અહીંયા થાય અને એનો તપાસ થાય. એના માટે એમને ન્યાય મળવો જોઈએ. છેલ્લા કેટલા સમયથી સુરત શહેરમાં રહેતા? 5 વર્ષ તારીખ છે. પરિવારમાં પણ? પરિવારમાં 3 ભાઈ છે, 1 બેન છે, મમ્મી પપ્પા છે, દાદા દાદી છે. શું રત્ના કલાકાર તરીકે તેમને કોઈ નોકરી છૂટી ગઈ એવું કોઈ બનાવ? ના, નોકરી નથી કરતા, નોકરી કરવાની નથી, કોલેજ કરેલા છે. બીજું કોઈ એવું કોઈ દબાણ બબાણ હોય એવું કંઈ? દબાણ હોય એવું અત્યારે મને દેખાતું નથી, પણ હોય તો તપાસ કરવી જરૂરી છે. ઘટના કયા ઘટના કાલે બની છે, કેટલા વાગે? 6 વાગે. કયું પોલીસ સ્ટેશન? પોલીસ સ્ટેશનની ખ્યાલ નહીં સર. સિંગલ પોલીસ સ્ટેશન.